ક્રાઇમ બ્રાન્ચે ગત શનિવારે રાત્રે ઉપરી બે ઓપરેશન હાથ ધર્યા હતા. સચિન કબરેતા પાસે હોન્ડા સિટી કારને આંતરી ઇરફાન મોહમ્મદ ખાન પઠાણ, મોહમ્મદ તૌસીફ ઉર્ફે કોકો, મોહમ્મદ રફીક શાહ અને અશફાક ઇરશાદ કુરેશીને પકડી લીધા હતા. તેમની પાસેથી 554.82 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. MBAના વિદ્યાર્થી તથા કાપડના વેપાર સાથે સંકળાયેલા યુવાનોએ રિમાન્ડ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ સૈયદપુરાના પેડલર શાહ નવાઝ ઉર્ફે અબ્દુલ કાલિયા આદમ શેખ પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા. તેના ઇશારે તેઓ મુંબઈ નાલા સોપારાના અજય ઠાકુર પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ પહોંચી હતી. ત્યાંથી અજય ગુલ્લા ઠાકુરને દબોચી લીધો હતો. અજય ઠાકુરે ત્યાં જ વટાણા વેરી દીધા હતા અને જથ્થો તે નાલા સોપારામાં રહેતા ડેવિડ પ્રિન્સ ઊંચે પાસેથી લાવ્યાનું શાક હતું. પોલીસ તેને લઈ નાલા સોપારા પહોંચી હતી. અજયને બારીમાંથી જોયા બાદ જ નાઇજીરિયને દરવાજો ખોલ્યો અને પોલીસે નાઇજીરિયને પકડી પાડ્યો હતો. ડેવિડ ઊંચે ઘણા સમયથી ભારતમાં રહે છે. કાંદીવલી પોલીસ દ્વારા છેતરપિંડીના ગુનામાં ધરપકડ બાદ 2015 થી 2019 સુધી તે કોલ્હાપુર કલમબાગ જેલમાં હતો. બાદમાં તેણે ચોરી છુપીથી એમડી ડ્રગ્સનું નેટવર્ક ઊભું કર્યું હતું. મોબાઈલ ફોન નાઇજીરિયન ઉપયોગમાં લેતો ન હતો. અજય ત્યાં રૂબરૂ જાય તો જ તેને મળતો હતો. અજય સાથે સુરત પોલીસ સામાન્ય ગ્રાહકની જેમ પહોંચી હતી. અજયને બારીમાંથી જોયા બાદ જ નાઇજીરિયાને દરવાજો ખોલ્યો હતો. હોબાળો થાય તેમ હોય પોલીસે તેને પકડીને સીધી જ સુરત ઉતરી ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 16/11/2024ના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. એમાં 16/11ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી 1 કિલો એમડી સાથે 2 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્તલા સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તૌસીફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તૌસીફની એની પૂછપરછ દરમિયાન તૌસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા સોપારા વિસ્તારમાંથી. એક માહિતી આવી મળેલી હતી. એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો. અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો. અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ. અને ડેવિડ ઉચ્ચે પણ નાલા સોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે. એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલા સોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે. ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ 2015માં એક ફ્રોડના કેસમાં, સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં, એમાં એરેસ્ટ થયેલો હતો અને 4 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે. જે અહીંથી તૌસીફ છે એ મુંબઈથી ઠાકુર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો. ઠાકુર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો, એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે. જે નાઇજીરિયન છે કયા વિઝા પર અહીંયા ભારતમાં રહે છે? એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે. એનો પાસપોર્ટ અને વિઝા એનો જે 2015માં પકડાનો હતો ત્યારે એને સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો અને એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે. બીજી કોઈ હિસ્ટ્રી ખરી જે 2 આરોપી પકડાય છે એમાં કોઈ? ઠાકુરની નથી, પણ ડેવિડ ઉચ્ચે 2015માં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને 4 વર્ષ જેટલો એ જેલમાં રહેલો છે. બીજો આરોપી છે એનો શું કામ ધંધો છે, મુખ્ય કામ ધંધો શું છે? એ અલગ અલગ ફ્રોડના અને એ કહે છે સાયબરના અને અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે, પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે. કોઈ ફિલ્મોમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું? હા, કેમેરામેન તરીકે પણ એણે કામ કરેલું છે.